મેં કીધું હવે આ બધી માજીઓ ભેગા આવીએ ને એટલે આપણી દશા આ જ થાય. એક તો સવારે ઉઠું એટલે બ્રશ કરું એ પહેલાં ચા મૂકી દઉં, અને બ્રશ થઈ જાય એટલે પહેલાં ચા પી લો. એટલે સવારે એક તો આપણો, અને 4 વાગ્યામાં ત્યાં ચાય ન મળે, અમે એવી જગ્યાએ ઉતરા હતા. અને એ તો જે એનું ગાવા માંડ્યા, ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી, આખું કીર્તન ગાયું. જો સંગનો રંગ લાગે, તમે ગુલાબ ભેગા રહ્યો ને તો ગુલાબની સુગંધ તમારામાં આવે, કેસર ભેગા રહ્યો ને તો કેસરની સુગંધ તમારામાં આવે, અને ડુંગળી ભેગા રહ્યો તો તમે ડુંગળી ખાધા વિના રહ્યો નહીં. એટલે મેં કીધું આ કાંઈક હશે આનું કારણ આમ. એટલે આપણે નીચે બેસી ગયા, અને પહેલાં કોઈ દિવસ ડ્રેસ જિંદગીમાં પહેર્યો જ નહોતો. આ પગના અને હાથના હિસાબે ડ્રેસ કે કોણ રોજ પીન નાખી દે. તો આપણે આડોટવા માંડ્યા, અને એ ગાય ને એટલે હું હારવાર ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. અને પછી એ બધું બોલે કે જો ચત્રભુદાસને આ દર્શન કરવાનું મન થયું કે ઠાકોરજી ગિરિકંદરામાં નિકુંજમાં સામનીજી સાથે પોઢ્યા હોય તો પ્રભુ મને એવું દર્શન કરવાનું મન છે વલ્લભ, હે મારા વિઠ્ઠલ, કે બે સવારે ગિરિકંદરાના દ્વાર ઉપર જાગીને ઊભા હોઈને ઝાંકીને જોતા હોય મરઘજી માલ. એટલે આખી રાત નિકુંજ લીલા કરી હોય તો માળાજી એમના કરમાઈ ગયા હોય, લટપટી પાક અટપટે પેચ, પાગ આમ ઢરકી ગઈ હોય, વસ્ત્ર આભૂષણ આડાવડા થઈ ગયા હોય, આંખનું અંજન મોઢે લાગી હોય, મોઢાને પીક માથે લાગી હોય, અને આવા દર્શન થાય. તો એ તો એટલું સરસ બોલે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. હા જો આજે આ ભગવદીઓ દ્વારા ચત્રભુદાસ કેવા દર્શન કરે છે. ઠાકોરજી નિકુંજના દ્વારે ઊભા છે ગિરિકંદરામાં, બાહ જોટેલી છે, એકબીજાના ખભા ઉપર હાથ મૂક્યો છે, મરઘજી માલ છે, લટપટી ભાગ છે, અટપટે પેચ છે, વાળ કેશ વિખરાયેલા છે, વસ્ત્રો આભૂષણ અસ્તવ્યસ્ત છે. અને આ દર્શન ચત્રભુદાસજીને થાય છે. તો એ બેન એવું સરસ બોલે, મારું તો કોઈ સામર્થ્ય નથી, પણ ચત્રભુદાસ દર્શન કરે છે તો મેં પાછળથી ઓટમાં કરી લીધા, કારણ કે એના જેવો વિરહ, એના જેવો તાપ, એના જેવો ભાવ મારામાં તો છે નહીં. અને પછી 5 વાગ્યા 1 કલાકો રીખું, 1 કલાક. હવે એવા એના ઓલામાં હતા ને કે આપણે વચ્ચે ન કહેવાય. અને હું વહી જાઉં તો એને ઉંમરવાળા હતા, ઓલો રોડ વળોટવાનો, લાઇટ બાઇટ નહીં. એટલે અમારા મા બાપના સંસ્કાર એવા કે તમે કોઈનું સારું ન કહો પણ ખરાબ એ ચાલતા આવે ને કાંઈ થાય તો હું આડોટું ને એ બોલે હું સાંભળું. પછી શીખવર એને દર્શન થયા ન થયા, આપણને તો નહોતા થયા, ખોટું નહીં, કારણ કે આપણને એવો ભાવ જ નહોતો. નાના હતા, ચાની લાઈ લાગી હતી કે ક્યારે ચા પી લો. પ્રભુની ચાહ નહોતી, ચા હોત તો મને મળી ગયા હોત. પછી 5 વાગ્યા ને અવર જવર થવા માંડી. મને કે હાલ લીલા, મેં શું કર્યું તમારે, હાલ બેટા. મને મનમાં વિચાર આવ્યો, આ 1 કલાક આડોટા ગિરિરાજ બાવા સામે જોયું, આંખમાં અશ્રુ, આ બધું બોલતા હતા. પછી બધું હશે, મારી બા કહેતી દરેક વૈષ્ણવનો ભાવ હોય. અને અમે આવ્યા તો ઓલા ચાવાળાનું ખુલી ગયું હતું, તું પેલા ચા પી લે. અને ત્યારે 2 રૂપિયા કે 1 રૂપિયાની ચા મળતી હતી. આપણે ડોબા એટલે હાવ ડોબા, આપણને રસ જ નહોતો ને. મને તો મને મસ્ત ખાવું પીવું, સરસ તૈયાર થવું, હરવું ફરવું ને. મને કે પી લે. મેં તમારે એટલે મનમાં એવું બોલ્યા, હું એવો રસ પીને આવી છું ને મારું મોઢું એઠું નથી કરું.
મેં તો આમનું તો કાંઈ સમજાયું જ નથી. આપણે હું જેને જે કરવું એ કરે. તમે માનશો નહીં, આપણે 2 કપ પીધી. ઓર્ડર 2નો આપ્યો હતો, 2 આરામથી પી લીધી. પછી મને કે બ્રશ નથી કર્યું ને? મેં કીધું ના, તોય ચા પીધી. મને કે સારું કર્યું, હવે કોગળા કરી લે. હાલ હવે મુખારવીને દર્શન. મેં આ માજી તો મારી આજ લઈ નાખશે. જરાય ઈચ્છા નહીં. હવે બધા સૂતા હતા. મને કે જો બધા એને આપણે રાત્રે થઈ ગઈ છે વાત, જેને આવવું હશે આવશે, તું હાલ. મેં કીધું અહીંયા હવે તમારી યાર આડોટો લીધો ને મુખા, હવે મારે નથી આવું, મારે હોઈ જાવ. કે મારા હાથ કોણ પકડે? હાલ ને બટા. વળી મને એમ થયું કેવું મને પ્રેમ રાખે છે. અડધે ગયા ત્યાં સુધી અમને રિક્ષાએ ન મળી ને ઘોડાગાડી ન મળી ને કાંઈ ન મળ્યું, એ કોઈ ન મળ્યો. પછી મને કે હવે અડધું થઈ ગયું, ઈલા હાલો. હાલતા ગયા અને જે અમે આરતીના દર્શન કર્યા છે, ઓહો હો હો. આરતી શ્રીનાથજીની મંગળા કરી, મુખલડાને નિરખતા હું, મુખલડાને નિરખતા હું શોષથી ડરી. અને પછી બહાર નીકળ્યા. ઠાકોરજી માટે માખણ મિશ્રી લીધા એમણે, અને ઓલા દૂનામાં હો પાછું, અને ઓલામાં ઓલું હોય ને મટકી, એમાં એણે દહીં લીધું, ગોરસ, મેવો લીધો. મને કે હાલ હવે રિક્ષામાં જાય. મેં ના, હવે હાલીને જાઉં છું. આમ ખીજાણીઓ. મને કે બેટા આપણાથી આ પકડીને હલાય ને એને ઢોળાય ને, તું થાકી ગઈ ને, હવે હોઈ જાજે. હવે હું સેવા પહોંચું ને પછી તું તાર નાહી ધોઈને અમે પહોંચ્યા, બધા હોતા જ હતા. અમને ન ઉઠાડાય, અમને ન, કે રાતના વાત થઈ હતી એટલે બધા એલાર્મ મૂકીને સૂતા હોય ને. અને અમારા રૂમમાં જ એના ઠાકોરજી. સુવાનો પ્રયત્ન કર્યો, પણ પછી મને એમ થયું ના, એ સેવા પહોંચે છે, એને ઉઠબેસ કરવી પડે. ફટાફટ નાહી, સાડી પહેરી. મેં તો લાવો વ્યવસ્થિત કરી દઉં. મને કે હા. મને કે પેલા છે ને સહેજ મંદિર વસ્ત્રો કરી નાખ ને દીકરા. તો આવા બધા ભગવદીઓ દ્વારા ઘણું બધું જાણવા મળ્યું. વલ્લભની તમે કૃપા જુઓ. જે હું સાવ, જેને કહેવાય ને મસ્ત રામ મસ્તી મેં આગ લાગે બસ્તી મેં, કેવા લોકોને વલ્લભે પોતાના શરણે લઈને ક્યાં પહોંચાડ્યા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાની કુંજ નામના ખુલી ગયા, તાળાની કુંજ દામના ખુલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. આ બધી કૃપા મારા વલ્લભની અને ભગવદીઓને મને અહીં સુધી પહોંચાડવામાં. ભલે હજી હું ક્યાંય નથી પહોંચી, પણ સાવ જેને શેમાંય રસ નહોતો, મને રસાળ કરવાવાળા મારા ભગવદીઓ અને મારો વલ્લભ. અને પછી જે વ્રજમાં આનંદ આવવા માંડ્યો એ વ્યક્ત ન થઈ શકે. જો મને બીજા લોકોનો સંગ થયો હોત તો હું હજી એ જ હોત ઈલાબેન, રૂઆબ, આઈ એમ સમથિંગ. પણ આ ભગવદીઓ મને આમ ઠમઠોરી ઠમઠોરી ઠમઠોરી, ખીજાય, પ્રેમ કરે. રસ્તામાં કચોરીવાળા આવે ને, મથુરા ગયા હોય ખરીદી કરવા, પેલા ઉભા હું કચોરી ખાઈ લઉં. નાના હતા તો એવા ભગવદીઓ મને મળ્યા છે. ખાઈ લે.
પૈસા એ દે, પેલા રૂપિયા 2 રૂપિયાની કચોરી આવતી. પણ આવા ભગવદીઓએ મારો હાથ પકડ્યો ને, મારા વલ્લભે હાથ પકડ્યો, પણ મેં છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ મને છોડવા ન દીધો. એ મારા વલ્લભની વિશેષ કૃપા છે. વ્રજ આવે છે ને મારા વાલા, મારું હૈયું હાથ નથી રહેતું. અને આ બધા પ્રસંગો યાદ દેવડાવવા વાળો મારો વલ્લભ આ સામે બેઠો છે. હું અહીંયા બેસું ત્યારે વિચાર કરું, વલ્લભ આજે તો કાંઈ વાંચ્યું નથી, આજ તો ખેતર ગઈ હતી, મોડું થઈ ગયું હતું, પછી શરદી બહુ છે ને માથું દુખે જ 2 દિવસથી, હોઈ જાઉં છું વલ્લભ. એવું ના મારો વલ્લભ. તો વ્રજ વિહાર કાલે આપણે ખેરો ગામથી આગળ બલભદ્ર કુંડને ત્યાં થઈ અને ગુસાઈજીની ગાયેલું રસિકની રસમે રહત ગાઢી. હવે ત્યાંથી ને ક્યાં આવ્યા? જતીપુરા, ગોપાલપુર, ગિરિરાજજી. ચંદ્ર સરોવરથી આગળ આન્યોર છે. આપણે પરિક્રમા કરીએ છીએ, પેલા 7ની કરતા હતા, તો મુખારવિંદથી નીકળીએ આજ્ઞા લઈને દંડવતી, ગોકુળનાથજીના બેઠકજી. અત્યારે આ બધું થઈ ગયું છે. પહેલાં તો આપણે જતા તો કેવા બેઠકજી હતા, આમ આમ ગાંડા થઈ જતા હતા. પછી સામે ગોવર્ધન, જાન અંજાન વૃક્ષ, બિલછુ કુંડ, રાધાકૃષ્ણ કુંડ, રસ્તામાં ઉદ્ધવ કુંડ, કુસુમ સરોવર, નારદ કુંડ, માનસી ગંગા. ત્યાંથી આગળ ગયા એટલે ચંદ્ર સરોવર, ત્યાંથી આન્યોર, ત્યાંથી ગોવિંદ કુંડ. હવે વચ્ચેથી ચાલીએ તો ઉપર આજ્ઞા લઈને ગયા હોય તો ઢોકે દાવજી. બહાર નીકળીને પાછા નીકળીએ એટલે પૂછરી કા લોટા. હવે થાયકા ન હોય તો ડાબી બાજુ શ્યામ ઢાક ને શ્રીજી બાવન ચરણ ચોકી, હરજી કુંડ, સુરભી કુંડ, ગોવિંદ સ્વામીની કદમ ખંડી, રુદ્રકુંડ, તુલસી ક્યારા, અને આવી ગયા મુખારવિંદ. તમે વારંવાર જાઓ ને એટલે બધું તમને મોઢે થઈ જાય. ભલે પહેલાં જે હાલીને કરતા હતા, હવે તો ગાડીમાંય થાકી જાય, ઉંમરે કા તકા જાય. 35 વર્ષે હોશ હતી, જોમ હતું, ત્યારે ભાવ નહોતો. ચા પીવી છે, કચોડી ખાવી લેખા, અને ભાવ આવ્યો. હજી કાંઈ એવો તો ભગવદી જેવો નથી આવ્યો મારા વાલા, પણ ઓલો ભાવ ઓછો થઈ ગયો છે. ખાવું છે ને ચા પીવી છે, હવે એ ઓછું થઈ ગયું છે. તો હવે ઉમ્ર, તબિયત, પણ છતાંય વ્રજમાં જાઉં છું ને ત્યારે મારો વાલો દોડાવે છે. તો હવે ચંદ્ર સરોવરથી આગળ આન્યોર છે. ગોપોની પ્રતિવર્ષ કરાતી શાસ્ત્રપ્રાણ વગરની હેતુવાદથી થતી ઇન્દ્ર પૂજા પ્રભુએ બંધ કરાવી. આ બધું બધાય જાણો છો. દર વખતે શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું કે ઇન્દ્ર પૂજા કરવી, આને ભોગ ધરાવો. પણ ઘણીવાર પરંપરાથી ચાલતું હોય ને એટલે આપણે એવું કરીએ. મારા સાસુ કરતા હતા એટલે હું કરું. એક બેન કારતક મહિનાની શરૂઆત થઈ તો ફોન આવ્યો. એ કહેલા બેન મારે છે ને 2 વૈષ્ણવને સાડી ને પછી ચાંદલા ને બોંગડી ને એ બધું આપવાનું છે. એટલે મેં તો એને પ્રસાદ લેવડાવવાનું. મને કે ના ના, તો મેં તો મને તમારી વાત ન સમજાણી, એમને હું જવાબ કેવી રીતે આપું? એટલે મેં તો વૈષ્ણવને જ આપવાનું. એ કે ના મારા સાસુ બ્રાહ્મણને આપતા હતા. તો મને એમ થયું અલા, બ્રાહ્મણ છે ને વૈષ્ણવ. તમે દર વખતે તમારા સાસુ કોને આપતા? કે બ્રાહ્મણને. ત્યાં એના વર આમ વચ્ચે ફોનમાં બોલ્યા. આને હું ક્યારની કહું છું, બા બ્રાહ્મણને આપતા એટલે આપણે આપવાનું. એટલે મેં તો કેમ આપતા હતા? એ કે આને સમજાવું છું પણ ખબર નથી પડતી. મેં શું કહો છો કહો.
એ કે મારા ભાભુ છે ને નાનપણમાં ગુજરી ગયા હતા, એટલે મારા મોટા બાપુએ પછી બીજા લગ્ન કર્યા. એટલે મોટા બાપુ દર વખતે એની તિથિ હોય ને કારતક મહિનામાં ત્યારે બ્રાહ્મણ આપતા હતા. તો મેં આને એવું કીધું ઈલાબેન કે આપણા ઘરે ઠાકોરજી આવી ગયા છે. તો મને આ એવું કહે છે વૈષ્ણવ, મેં અરર આ તિથિ ને આ બધું આવું કરાય નહીં બેટા બેન. એ કે મને એમ કે આપણે બ્રાહ્મણ ના આપીએ વૈષ્ણવ આવું ન કરાય. પણ એનો વર્ગ કે હવે એના દીકરા વહુ છે, એના દીકરા છે ઈલા આંટી, એ કરે છે. પછી આપણા ઘરે પ્રભુ પધારી ગયા હતા. આપણે જો પ્રભુ કેવું બચાવે એનો નાનો દાખલો આપું તમને. એક બેન અને